15 વર્ષથી મોડાસાના શીણાવાડ ગામે રોડ બિસ્માર હાલતમાં ખોરવાયો છે। રોહિતનગરથી રતનપુર સુધીનો રોડ ક્યારે બનશે તે એક સવાલ છે। શીણાવાડ ગામે રોહિતનગરથી રતનપુર સુધીનો રોડ બનાવવા માટે 19/9/2022ના રોજ માર્ગ અને મકાન વિભાગ અરવલ્લી દ્વારા અમદાવાદ વર્તુળ વિભાગમાં દરખાસ્ત મોકલી દેવાઈ છે। દરખાસ્ત બાબતે પૂછપરછ કરવાનો કોઈને સમય નથી અને દરખાસ્તો કર્યા પછી જાણકારી લેવામાં પણ R&B વિભાગની બેદરકારી છે। ગામ લોકોનું એવું કહેવું છે કે 15 વર્ષથી રસ્તા ઉપર મેટલ નાખ્યા પછી કોઈ R&B અધિકારીઓ કે મંત્રી ફરક્યા પણ નથી। 800 ઘરની વસ્તી ધરાવતું આ ગામ પશુપાલનના ધંધા સાથે સંકળાયેલું હોવાથી લોકોને અવરજવર માટે ખૂબ મુશ્કેલી પડી રહી છે। 1300 મીટરનો રોડ હજુ સુધી કેમ બન્યો નથી એના સવાલો ગ્રામજનો કરી રહ્યા છે। અરવલ્લી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગને મોટા બ્રિજ અને પુલિયા પર બનાવવામાં વધુ રસ છે। 80 લાખના રોડની દરખાસ્ત મંજૂરી થયેલી છે, તેમ છતાં કોઈ ખાઈ ગયું આ રસ્તાના રૂપિયા અને ક્યારે બનશે આ રસ્તા? આવા R&Bના અધિકારીઓ ક્યારે જાગશે તે એક સવાલ છે। રિપોર્ટર હિતેન્દ્ર પટેલ, અરવલ્લી, વાત્સલ્યમ સમાચાર। મારું નામ રાવળ રાકેશ કુમાર કનુભાઈ રાવળ, ગામ શીણાવાડ। અત્યારે શીણાવાડ જે ગામમાં રોડ બનતો નથી એનું બહુ તકલીફ પડે છે પબ્લિકને। તેવી મહેરબાની કરીને વિનંતી બધાને કે કેટલા કિલોમીટર 2.5 કિલોમીટર જેવો રોડ છે, બનતો નથી। છેલ્લા 15 વર્ષથી અમે બહુ તકલીફમાં છીએ। ચોમાસામાં બહુ તકલીફ પડે છે પબ્લિકને, ખેડૂતો બધા હેરાન થાય છે, પબ્લિક પણ હેરાન થાય છે બહુ। મહેરબાની કરીને વિનંતી કે આ રોડનું કોઈ માહિતી લાવે। ગામ શીણાવાડ, કનુ રાવળ મારું નામ છે। કમસે કમ આ 800 ઘરની વસ્તીમાં 24 કલાક અહીંયા રસ્તો આવર જાવર છે। કમસે કમ આ રોડમાં મેટલ નાખે 15 વર્ષથી આજ સુધી ઓનો કોઈ નિકાલ આવતો નથી, ઓનો કોઈ અમને ખબર નથી। ખેડૂતો અહીંયા હેરાન થાય છે, આવર જાવરની પબ્લિક બહુ તરાસી થાય છે, આવવાતું નથી, જવાતું નથી। આ રોડનું કોઈ પણ કાર્યવાહી થતું જ નથી આજ સુધી। એટલા માટે આ એક લાગણી એક સરકારને અમે દુભાઈને કહીએ છીએ કે અમારો રોડ ક્યારે બનશે। અમે આજથી 15 વર્ષ પહેલાં અમે આ રોડની વાટ જોઈ રહ્યા છે, ક્યારે બને ક્યારે બને। 800 ઘરની વસ્તી અહીંયા આવર જાવર, અહીંયાથી રોહિતના ઘરથી રતનપુર ટચ થવાવાળો રોડ અને 24 કલાક આવર જાવર પબ્લિકની અહીંયા ચાલુ જ છે। ખેડૂતો બહુ હેરાન થઈ રહ્યા છે, એના માટે અમે અમારા દુઃખને તમારી સમક્ષ રજૂ કરીએ છીએ। એનાથી અમે વેદના શું કરી શકીએ? બધા રોડ બન્યો, આજથી 15 વર્ષ પહેલાં સુધી અમે વાટ જોઈ હતા રોડ આજે બને કાલે બને, પણ આજ સુધી આ રોડ બન્યો નથી। એટલા માટે અમારી આ વેદના અમારે તમારી જોડે અમારે રજૂઆત કરવી છે। બસ એ જ કહેવું છે, બીજું તો કંઈ કહેવાનું આવે છું, પણ આ રોડ બને તો અમારે આવર જવરની સારું રહે અને ખેડૂતો માટે બહુ સરસ, એટલું જ કહેવું છે। બેન મેહુલભાઈ ડાભી, ગામ શીણાવાડ। અમને બહુ તકલીફ થાય છે અહીંયા નીકળવાની, પાણી ભરાઈ જાય છે ચોમાસાનું અને બહુ તકલીફ થાય છે। અમારે નીકળવું બહુ મુશ્કેલ પડે છે અને જોયું જ કે થાય એવું થાય છે આ બધા પાણી ભરાઈ જાય છે, આ બધા પાણી ભરાય છે, જવાની બહુ તકલીફ। અમે ઘાસ લેવા જવાની હોય, લાકડો લેવા જવાનું, ખેતરમાં જવું, વાસીદું નાખવા હોય, બહુ તકલીફ પડે છે। કોઈ અધિકારીઓ આવે છે મુલાકાત? કોઈ અધિકારી નથી આવતા, બહુ તકલીફ, બંધ કોઈ નથી આવતા।